હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. માયરા એન્ડ માહિરા વિથ એમ બ્લેસિંગ. ને પહેલાં શરૂઆતમાં ગીત ભીમ કહેવાની ટેવ હતી તો થોડુંક ભૂલાઈ જાય, તો એ માટે સોરી. અને આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ મજામાં હે. અને આજનો સ્પેશિયલ વ્લોગ બનાવ્યો મેં અમારી ઇન્ટ્રોડક્શન માટે, મારા પરિચય માટે. તો હું કયા ગામની હે, મારો જન્મ ક્યાં થયો, એજ્યુકેશન કાં હે મારું, પછી હું કઈ ગામ હાહરે હે, મારા હાહરાનું ગામ કયું હે, મારા હસબન્ડ કાં જોબ કરે, હું કાં જોબ કરા, કે હું કાં જોબ મતલબ કે હું કામ કરા. તો બસ આજે એ ઇન્ટ્રોડક્શનનો વિડીયો મેં બનાવ્યો. અને મેં બનાવ્યો નહોતો અટાણા સુધી, તો મેં કીધું હાલો આજ બનાવી નાખા. તો શરૂઆત હું કરા મારા બાળપણથી, મારા જન્મથી, કે મારો જન્મ ક્યાં થયો. તો મારો જન્મ પોરબંદર જિલ્લાના ફટાણા ગામમાં થયો. પોરબંદરથી 30 કિલોમીટર, કદાચ કિલોમીટરમાં કંઈ ફેરફાર હોય તો ખબર નહીં, પણ એટલા હે મને આઈડિયા હે ત્યાં સુધી 30 કિલોમીટર છેટું થાય ફટાણા ગામ. તો ત્યાં મારો જન્મ થયો. અને મારો જન્મ મેર જ્ઞાતિમાં થયો. તો હું પ્રાઉડ હે કે મારો જન્મ મેરમાં થયો. તો મારી જ્ઞાતિ મેર હે, મારી કાસ્ટ મેર હે. અને મારા પપ્પા ને અમારામાં તો બાપ કહે તો બાપ કાંઈ વધારે સારું. તો મારા બાપા હે એ 3 ભાઈઓ હે ને 7 બીનો હે ને એક મારા બીજા કાકા હે. તો મારા કાકા કે મારા આખું ફેમિલી, મારા પપ્પાના કાકા બાપાના ને બધા ભાઈઓ અટાણી યુકેમાં હે. આ અમારા બસ ખાલી 4 જ ઘર હે, મારા પપ્પાના 3 ભાઈઓ ને કાકાના દીકરા, બાકી બીજા બધાય અમારા લંડન હે, યુકેમાં. તો મારા પપ્પાનું નામ હે રામભાઈ ઝાંઝાભાઈ ઓડેદરા. ને ફટાણા અમારી વાડી હે, ને જાલેશ્વરનું મંદિર હે ફટાણીની બાજુમાં જ વર્તુ કાંઠે અમારી વાડી હે. ને અમે બીન ભાઈમાં હું એક બીન ને એક ભાઈ હતા. તો મારા પપ્પાએ પણ ઓફ થઈ ગયા, એને 17 વર્ષ થયા. ને એ પછી મારી મા, મારો ભાઈ ને હું ને મારી દાદીમાં 4 રહેતા. તો મારો ભાઈ પણ ગયા વર્ષે ઓફ થઈ ગયો. એ તમને બધાને ખબર છે, કારણ કે મેં વિડીયો બનાવ્યો હતો, બ્લોગ ચાલુ છે તો યુટ્યુબ કર્યું, એના થોડાક દી પછી જ મારો ભાઈ ઓફ થઈ ગયો હતો. તો મારા ભાઈને મારા પપ્પાની કમી અમને કાયમ મહેસૂસ થાય. તો ફેમિલીમાં એ હું મારી મા બે છે. ને મારી મા અટાણે વિડીયામાં બહુ નથી આવતા, તમને ખબર છે, કારણ કે એને એવું બધું નથી ગમતું. ભાઈ ઓફ થઈ ગઈ પછી પણ એટલી હું નથી લેતી. ને કારક વડે કંઈક ભૂલ ચૂકમાં આવી જાય. તો મારી મા અટાણે મારા ભેગા છે. ને બસ જ્યાં સુધી સંબંધ હોય ત્યાં સુધી આપણે રહીએ. તો મારા ભાઈને મારો બાપો જ્યાં હોય એ ને એના આશીર્વાદ હંમેશા મારા ઉપર બના રહીએ. ને એના ભગવાન આત્માની શાંતિ આપે, એ જ મા મોગલ પાસે પ્રાર્થના. ને આગળ મારા એજ્યુકેશનનું કામ. તો એજ્યુકેશન મેં 1 થી 7 ધોરણ ફટાણા કન્યા શાળામાં અભ્યાસ કર્યો. અને 8, 9 ને 10 મેં ફટાણામાં જ ANK મહેતા હાઈસ્કૂલ છે ત્યાં કમ્પ્લીટ કર્યા. અને પછી 11 મેથી હું પોરબંદર આવી ગઈ હતી હોસ્ટેલમાં. તો પહેલાં અમારી હોસ્ટેલ હતી આપણી જે મેઇન કોર્ટ છે એની પાછળ, કોઈ નામ નહોતું, પણ બસ અમે 15 થી 20 છોકરીઓ રહેતી, બધી જ્ઞાતિની ભેગી હતી. તો અમે ત્યાં મેં 2 વર્ષ કર્યા, 11-12. ને પછી હું ગોઢાણીયા હોસ્ટેલમાં આવી ગઈ હતી. તો કોલેજ અમે ગોઢાણીયા કોલેજમાં કમ્પ્લીટ કરી. ગ્રેજ્યુએશન મેં ત્યાં કમ્પ્લીટ કર્યું. અને ગ્રેજ્યુએશન મારું પૂરું થયું એ પછી મેં DCSનો કોમ્પ્યુટરનો જે કોર્સ આવે વરહ દિવસનો, એ ત્યાં પૂરો કર્યો. ને પછી હું ઘેર વહી ગઈ હતી. તો મેં માસ્ટર ડિગ્રી મેં ઘેર બેઠા કર્યું. તમને કાં તો ખાલી એક્સટર્નલમાં કર્યું, મતલબ કે ખાલી હું પરીક્ષા દેવા જતી, કારણ કે પછી એ થતું હતું કે બહુ બહાર રહી લીધું. ને ઘેર પણ પપ્પા નહોતા તો ભાઈની માન દાદીમાં એકલા હતા. તો પછી હું ત્યાં ઘેર અભ્યાસ કરે અને પરીક્ષા દેવા આવતી. અને મેં જે હું MA કમ્પ્લીટ કરી લીધું. ને હું વિચારતી હતી BEd કરવા બહાર જવાનું. ત્યાં તો એવું થયું કે મારા સગાઈ થઈ ગઈ. તો સગાઈને પછી ભણવાનું મેં BEd ન કર્યું, કંઈ મારા સાસરા તરફથી ના નહોતી ભણવાની. તો પછી મારી હગાઈ થઈ ગઈ ને મારી હગાઈની લગ્નની બધું 4-5 મહિનામાં બધુંય થઈ ગયું હતું હગાઈની લગ્નની.
તો પછી હું હાહરે આવતી રહી. તો હાહરાનું તમને કાં તો કે ગામ હે, તો મારો હાહરું હે તો મેં ત્યાં વરવાડા ગામ હે, ત્યાં ગુરુકૃપા હોટલ હે, ત્યાં મારા હાહરા હે. તો મારા હાહરાનું નામ હે લીલાભાઈ હરદાસભાઈ બાપોદરા. ની ગુરુકૃપા હોટલ હતી તો લગભગ ઓળખતા હે, લગભગ જે મારા સબસ્ક્રાઈબર હે અડધા ઓળખતા હે. ને મારા હાહરા વરવાડાના સરપંચ જ હતા. ને મોડેદરાની દીકરી હે, તમને પહેલાં કીધું હતું. ને બાપોદરામાં હાહરે હે, તો જૂના બાપોદરના હે. તો આ મારા હાહરાનું નામ લીલાભાઈ હરદાસભાઈ બાપોદરા. અને અમે ભીમને મારા હસબન્ડને વાત કરા તો એ 3 ભાઈઓ હે, બીનને તેથી મારે નણંદને તો 3 ભાઈઓ હે. તો મોટા ભાઈનું નામ હે કરણ, ને મારા હસબન્ડનું નામ ભીમ, અને નાના ભાઈનું નામ હે અર્જુન. તો કરણભાઈ, ભીમ ને અર્જુન એ 3 ભાઈઓ હે. ને તમને કાં કે અમે અટાણે બધા ભેગા જ છે, પણ બધા અલગ અલગ જગાએ રહીએ. એ કારણ કે કામકાજના ધંધાને લીધે. તો મારા જેઠ હે અટાણે રાજકોટ રહીએ, મારો દેર હે એ વાડીએ રહીએ. ને મારા હાહુ હહરાને અમારે રાજકોટ પણ ઘર હે, તો એ રાજકોટ પણ રહીએ. ને અટાણે અમારી વાડી હે કંડોળા. તો લીરબાઈ માતાજીનો નહીં, જે માતાજી આશ્રમ હે એની પાછળ છે અમારી ભરડિયાની પાછળ વાડી. તો મારા હહરાને હાહુ એમ નિવૃત્ત થઈ ગયા, તો એ થોડાક દી બે રાજકોટ રહીએ ને થોડાક દી બે વાડીએ રહીએ. તો ને મારા જેઠે એ રાજકોટ રહીએ. ને અમે અટાણે મારી વાત કરા તો અમે અટાણે 6 વર્ષથી કચ્છમાં હે, ભુજમાં રહીએ અમે. કારણ કે મારા હસબન્ડને આ જોબ હે, તો હું ભીમ બે 6 વર્ષથી કચ્છમાં રહીએ. આ અમે બધા ભેગા જ છે બધી રીતના, પણ ખાલી રહેવાનું બધાનું અલગ અલગ હે કામકાજને લીધે. અને તો એ રહેવાનું તમને કીધું કે અમે કચ્છમાં રહીએ. ને તો આગળ જાતે એવી કાં તો તમને કે મારા હસબન્ડ કામ જોબ કરે, તો મારા હસબન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હે. તો પહેલાં અમારે જ્યારે જોબ મળી ત્યારે કોચ હતા જુડો ને કુસ્તીના. ને એના સારા કામકાજને લીધે મોગલમાની દયાથી એને પ્રમોશન મળ્યું, તો એ TM બનેગા. તો બસ એ આ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે ભુજમાં. ને મારું કાં તો હું કંઈ કામ નથી કરતી, હું એક હાઉસવાઈફ પહેલેથી છે. પણ હું ક્લોથિંગનો કપડાનો બિઝનેસ ઓનલાઈન 3-4 વર્ષથી અમે આ રહેવા આવ્યા. એ પછી 2 જ ઘરમાં ઉતા તો હું ફ્રી રહેતી. તો જોબની એવું બહાર જવું મને બહુ ઓછું ગમતું જોબ કરવી, તો હું જોબ ન કરી અને ઘેર બેઠા ઓનલાઈન ક્લોથિંગ બિઝનેસ કરતી. 4 વર્ષથી કરા તો એ કરતી. અને રહેવાનું અટાણે અમારે ભુજની બાજુમાં જ માધાપર ગામ હે, તો ત્યાં અમે રહીએ. ને તમને હજી ભુજ આવ્યા હે માતાને મઢ, કારણ કે કચ્છ બહુ ડેવલપમેન્ટ ભેગું ધરતીકંપ પછી. ને જેદુનું રણ ઉત્સવ ચાલુ થયું તેદુનો ત્યાં કચ્છ એમ ફરવાના સ્થળમાં નંબર 1 હે આપણા ગુજરાતમાં મારા ખ્યાલ મુજબ. તો બધાએ જોયું જે હે, તો આપણી ભુજ જઈએ એના પહેલાં જ માધાપર ગામ આવે. ને એ પણ તમને કાં કે માધાપર ગામ હે એ એશિયાના રીચ વિલેજ, એટલે ગામડામાં જેટલા ગામડા છે એશિયાના, એમાં સૌથી વધારે પૈસાદારમાં નામ માધાપરનું હે. ત્યાં ઘણી બધી બેંક હે, કારણ કે NRIનું આખું ગામ હે. તો એકદમ રીચ વિલેજમાં નામ આવે. તો અમે અટાણે ત્યાં રહીએ. અને બસ આગળ જાતે હેવ તમને એ કે અમારે સંતાનમાં કામ હે. તો સંતાનમાં તો તમને વિડીયા હમણાં જોયા જ છે. અમારા લગ્નને 11 વર્ષ કમ્પ્લીટ થયા ને 12મું વર્ષ હાલે. તો મા મોગલની દયાથી 11 વર્ષ પછી અમારે ઘેર બે માતાજી લક્ષ્મીજી અમારે ઘેર આવ્યું. ને માયરા ને માહિરા એનું નામ રાખ્યું. તમને બધાની ખબર છે, કદાચ નવા કોઈ સબસ્ક્રાઈબર ન જોડ્યા હોય તો એની ન ખબર હોય. તો 2 દીકરીઓ અમારે ઘેર લક્ષ્મીજી પધાર્યું ને અમારી લાઈફમાં એકદમ ખુશી આપી ભગવાને. સૌથી મોટી ખુશી મોગલમાં એ અટાણા સુધીમાં અમને મળી. તો બસ આવી નાનકડી મારી ઇન્ટ્રોડક્શન હતી. તો તમને બધાને આઈ હોપ કે બધાને મારા વિશે જાણવાનું તો નથી કહેતી હું, પણ જો તમને મારો વિડીયો આ બધો ઇન્ટ્રોડક્શનનો પસંદ આવ્યો હોય તો આ વિડીયોનો એન્ડ હું આ જ કરા, કારણ કે હેવ માહિરાને ઉઠવાનો ટાઈમ થઈ ગયો. તો એ પહેલાં જ આપણે એન્ડ કરી દઈએ. અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. થેન્ક યુ.